શિષ્યવૃત્તિના 4.60 કરોડના 4 કૌભાંડ કરનાર આરોપીઓને પકડી પાડતી જૂનાગઢ એસઓજી ટીમ. હેલ્થ અને પેરામેડિકલ સેન્ટર ચલાવતા શખ્સો દ્વારા શિષ્યવૃત્તિ કૌભાંડ આચરાયું. કેશોદ, માળિયા, માણાવદર અને જૂનાગઢમાં ચલાવતા હતા પેરામેડિકલ ઇન્સ્ટિટ્યૂટ અને એજ્યુકેશન સેન્ટર. એસઓજીની ટીમ દ્વારા 4 શખ્સોની ધરપકડ, હજુ એક આરોપીની શોધખોળ શરૂ કરી. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ 96 લાખથી વધુ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ 81 લાખથી વધુ, ક્રિષ્ના પેરામેડિકલ ઇન્સ્ટિટ્યૂટ 68 લાખથી વધુ સહિતની કુલ 12 સંસ્થાઓમાં આચરાયું કૌભાંડ. રમેશ કાળુ બાંકુ, રમણીક રાઠોડ, ભાવિન ડઢાણિયા, જગદીપ પરમારની પોલીસે કરી અટકાયત. હજુ ઉમરેલિયા ફારૂકની શોધખોળ કરી રહી છે પોલીસ. નાયબ નિયામક અનુજાતિ કલ્યાણ જૂનાગઢ કચેરીમાંથી સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ મળવાપાત્ર શિષ્યવૃત્તિના નામે વિદ્યાર્થીઓના ખોટા દસ્તાવેજો, ડોક્યુમેન્ટો રજૂ કરી તેમને શિષ્યવૃત્તિ નહીં ચૂકવી છેતરપિંડી કરે, જે બાબતે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુલાઈ 2023માં જે 12 જેટલા ઇન્સ્ટિટ્યૂટ કે સંસ્થાઓ છે તેમના વિરુદ્ધ 409, 406, 465, 468, 471 તથા 120B મુજબ નાયબ નિયામક શ્રી અનુજાતિના અધિકારીએ ફરિયાદ આપેલી. આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો અને કુલ શિષ્યવૃત્તિના 4.60 કરોડ રૂપિયાનું કૌભાંડ કરેલું. આ બાબતની તપાસ એસઓજીને સોંપવામાં આવેલી. એસઓજી દ્વારા આ જે વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ લેવામાં આવેલી અને એ બાબતે નાયબ નિયામક અનુજાતિના વિભાગ દ્વારા જે કમિટી બનેલી, આ વિદ્યાર્થીઓની ખરાઈ કરતાં તેમને શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવેલી નથી. આથી પોલીસ દ્વારા આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી કુલ 2200 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓના જે શિષ્યવૃત્તિના ફોર્મ છે એને લગતા તમામ પુરાવો એકત્રિત કરવામાં આવેલા અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલી. ત્યારબાદ એસઓજી દ્વારા આ ગુનાના કામે છે હાલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં રમેશ કાળુભાઈ બાપુ જે જયપુર તાલાલાનો, રમણીક નાથાભાઈ રાઠોડ, ભાવિન લાલજીભાઈ ડઢાણિયા, જગદીશ ભીખાભાઈ પરમાર આ અલગ અલગ સંસ્થાઓ કે ઇન્સ્ટિટ્યૂટના નામે સરકારશ્રીની યોજના અનુસાર નાયબ નિયામક અનુજાતિ કલ્યાણ સમિતિમાંથી કુલ 4.60 કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ છે એમને લઈ લીધેલી અને જે વિદ્યાર્થીઓ છે તેમને છેતરપિંડી કરેલ અને ચૂકવેલી નથી. અન્ય એક આરોપી છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટના સંચાલક અમરેલિયા ઉમર ફારૂક, જે માંગરોળનો હોય અને પ્રિન્સિપાલ તરીકે પોતાની ઓળખ આપી અને આ જે નાયબ નિયામકની અનુજાતિની કચેરી છે ત્યાંથી આ વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ લીધેલી અને જે એમને ચૂકવી નહીં છેતરપિંડી કરેલી. હાલ આ દિશામાં આ 4 આરોપીઓને નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા દિન 6ના રિમાન્ડ આપવામાં આવેલા છે. સાથે સાથે આ દિશામાં જે આથી આ ગ્રાન્ટની ફાળવણી થાય છે તે સરકારી કચેરીના કોઈ અધિકારી કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ, આ દિશામાં પણ તપાસ શરૂ છે. અન્ય આરોપીઓની મદદ કોઈ ગુનાહિત કાવતરામાં અન્ય કેટલા લોકો કે આરોપીઓ સંડોવાયેલા છે તે બાબતે પણ વિગતવારની તપાસ હાથ ધરવામાં આવે છે. આ જે ગુનો દાખલ 2023માં થયેલો, જેમાં સમાજ સુરક્ષાના અધિકારી દ્વારા માત્ર ને માત્ર 100 ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ, ગાંધી સ્મૃતિ ઇન્સ્ટિટ્યૂટ અથવા તો પેરામેડિકલ કોલેજ કે ક્રિષ્ના એકેડમી એમના પ્રિન્સિપાલ એટલી જ વિગત આપવામાં આવેલી. આ જગ્યાઓ ઉપર જઈને પોલીસ દ્વારા તપાસ કરતા એ સરનામા ઉપર આવી સંસ્થાઓ કોઈ કાર્યરત ના હોય. સાથે સાથે સમાજ સુરક્ષાના રેકોર્ડ ચકાસતા તેમાં પણ આ ઇન્સ્ટિટ્યૂટના કોના નામે રજીસ્ટર થયેલી છે અથવા તો તેમના પ્રિન્સિપાલ તરીકે કોણ વ્યક્તિ છે, આ બાબતે કોઈ પણ પ્રકારની વિગતો આપેલી નહોતી. વધુમાં આમાં જે વિદ્યાર્થીઓના નામે ગુનાહિત કાવતરું રચી એમના બોગસ KYC ડોક્યુમેન્ટો સબમિટ કરી અને જે શિષ્યવૃત્તિ મેળવેલી તે પણ ખૂબ મોટા સંખ્યામાં હોય. 2245 જેટલા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટો પોલીસ દ્વારા તપાસના કામે કબજે કરવામાં આવેલા છે. સાથે સાથે પોલીસ દ્વારા સમાજ સુરક્ષાની કચેરીમાંથી આ જે અનુજાતિની જે કચેરી છે ત્યાંથી આ માહિતી ના મળતા જે રકમ ચેક મારફતે જમા થયેલી છે તેજરીમાં તપાસ કરતા અમુક સમયગાળા દરમિયાન આ ઘટના 2014થી 2016 દરમિયાન બનેલી હોય, તેજરીમાંથી પણ આ રેકર્ડ મળેલું નહીં. ત્યારબાદ એજી રાજકોટની કચેરીમાંથી તેમજ અલગ અલગ જેટલી પણ બેન્કો આવેલી છે આ તમામ બેન્કોમાંથી 100 એકાઉન્ટ નંબર મેળવી અને આ વિગતો માગતા તપાસમાં છે ઘણો ટાઈમ ગયેલો અને ટેકનિકલી જે પેરામીટરો છે તે તમામ ચેક કરતા આ સમયગાળા દરમિયાન છે આરોપી સુધી પોલીસ પહોંચેલી.
સર, ખાસ કરીને આ જે 12 સંસ્થાના નામ છે, આરોપીઓ 5 કે 6 જેટલા છે. સર, આ આરોપીઓ એક સાથે પહેલેથી આખું કાવતરું રચ્યું હતું કે અલગ અલગ રીતે કૌભાંડ કરેલું? હાલ આ દિશામાં તપાસ શરૂ છે કે આ આરોપીઓ પૈકી અમુક આરોપીઓ છે તે એક કરતાં વધારે પણ ઇન્સ્ટિટ્યૂટ સંકળાયેલા છે, પોતાના નામે છે અન્ય 2-3 ઇન્સ્ટિટ્યૂટ ધરાવેલા છે, અને ખરેખર આ જેટલા પણ 12 સંસ્થાઓ શરૂ કરેલી તેમની સરકાર માન્ય કે અથવા તો જે રજિસ્ટ્રેશનની પ્રોસેસ હોય એ કોઈપણ પ્રકારની પ્રક્રિયા કર્યા વગર સર્ટિફિકેટ મેળવેલા અને સંસ્થાઓ શરૂ કરી વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટો મેળવેલા. આથી જ્યાંથી ગ્રાન્ટ આપવામાં આવે છે તે કચેરી દ્વારા પણ શા માટે આ બાબતે કોઈપણ પ્રકારની ખરાઈ કરવામાં આવેલી નથી તે ઊંડાણપૂર્વકની તપાસ હાલ એસઓજી પીઆઈ અને તેમની ટીમ કરી રહેલા છે. સર, આરોપીઓ જે પકડાણા છે એનામાં કઈ રિમાન્ડ કે લેવામાં આવે છે પોલીસ દ્વારા? પીએ દ્વારા છે તક અધિકારી દ્વારા રિમાન્ડ માંગતા નામદાર કોર્ટ દ્વારા આ 4 આરોપીના 6 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે. સાહેબ, આ આરોપીની અગાઉની એમો કઈ છે કે કેમ? ચેક કરતા આરોપીઓના કોઈ ગુનાહિત ઇતિહાસ ધ્યાને આવેલા નથી. સર, ખાસ કરીને આ જે આરોપીઓ પકડાયા છે તેમાં કોઈ રાજકીય સાથે સંકળાયેલું એવું જોયું છે? હાલ સુધીની તપાસ દરમિયાન એવી કોઈ વિગત ધ્યાને આવેલી નથી. આમ છતાં જે રિમાન્ડ મળ્યા છે તે દિશામાં અને જે ટેકનિકલ પુરાવા છે તેના આધારે ઊંડાણપૂર્વકની તપાસ એસઓજી કરી રહેલ છે. સર, આ લોકો વિદ્યાર્થીઓનો સંપર્ક કઈ રીતે કરતા? સ્થળ પર તો કોઈ લોકોનું ઇન્સ્ટિટ્યૂટ નહોતું, તો એ કઈ રીતના વિદ્યાર્થીઓને બોલાવતા? એ બાબતે રિમાન્ડમાં જે પૂછપરછ થશે, જરૂર પડે ફરીવાર છે પ્રેસને માહિતી આપવામાં આવશે કે આ વિદ્યાર્થીઓના ડેટા જે નિવેદનો લીધેલા છે તે મુજબ તેમના સર્ટિફિકેટની વિદ્યાર્થીઓને લાલચ આપી અને તેમની પાસેથી તેમના દસ્તાવેજો મેળવેલું હાલ પ્રાથમિક જે પૂછપરછ છે તેમાં જણાવેલું છે. આમ છતાં જરૂર પડે ફરીવાર છે એ આપને અવગત કરવામાં આવશે. સર, એક સવાલ એ છે કે આ જે સંસ્થાઓ છે એના કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે? તપાસમાં શું બહાર આવ્યું અને જે સંસ્થાઓ જે બની છે એને માન્યતા કોણે આપી છે? આ સંસ્થાઓએ અલગ અલગ કોલકાતા, ભોપાલ, જયપુર એવી અલગ અલગ જગ્યાએથી માન્યતાઓ મેળવેલી છે, પરંતુ જે સરકારશ્રીના જે નોર્મ્સ નિયમો છે તે મુજબ આવી માન્યતા આપવા બંધાયેલા નથી. તો ખરેખર તો ત્યાંથી તેમને મેળવેલી છે તે ખરી છે કે મેન્યુપ્યુલેટ કરવામાં આવેલી છે તે દિશામાં પણ તપાસ શરૂ છે. પ્રાથમિક દ્રષ્ટિએ મોટિવ શું આ લોકોનો? પ્રાથમિક દ્રષ્ટિએ જે વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ મેળવી તેમને સર્ટિફિકેટ આપવામાં આવે, તેના બદલામાં તેમના જે દસ્તાવેજી જે કાંઈ પણ એમના શિષ્યવૃત્તિ માટે જે ડોક્યુમેન્ટ જોવે આ તમામ કલેક્ટ કરી અને સરકારશ્રીના જે પ્રવર્તમાન શિષ્યવૃત્તિના નિયમો છે તે લઈ અને પોતાના આર્થિક ફાયદા સારું આ કાવતરું રચ્યું હોય તેવું હાલ પૂરતી તપાસ દરમિયાન જણાવ્યું છે. એક વાત છે કે આ જે વિદ્યાર્થીઓની જે શિષ્યવૃત્તિ મેળવવામાં આવે છે ત્યારે એ જે શિષ્યવૃત્તિ છે એ તો જે તે વિભાગના પણ અલગ અલગ ટીમો હોય છે, વિજિલન્સથી લઈને વિભાગ વાઇઝ. આમ છતાં આમાં આરોપીની પૂછપરછ દરમિયાન જે અનુજાતિ વિભાગ છે તેમના કોઈ અધિકારી કે કર્મચારી સંડોવાયેલા છે કે કેમ એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે.